જો ભાઈ આ મારી વાડી છે આંબાની. આપણે થોડાક દિવસ પહેલાં રાખી છે, પણ બહુ આંબાની વાડીમાં કચરો છે. અમારે પાર્થભાઈ આગળ જોતા જાય છે, બાજુમાં નેર હાલી જાય છે પાણીની. અને આ આંબા છે. આંબામાં જે આ બાજુ કેરી નથી દેખાતી, પાછળના ભાગમાં છે. ઠંડુ ઠંડુ વાતાવરણ એકદમ મસ્ત. કચરાવાળી ફૂલ કચરાવાળી વાડી, અંદર હાલતા હોય દેખા હોય નહીં એવી વાડી છે. આ નેર છે, નેરમાં બહુ જીવડા રખડે છે. એરું ને એવું ઝીણા ઝીણા બહુ દેખાય છે. 1-2 વખત પહેલાં જોયા હતા. અને વાડીમાં પણ કચરો જ એટલો છે કે ખબર ન પડે ક્યાં છે ક્યાં નહીં, એટલે બહાર બહુ ધ્યાન રાખવી પડે એમ છે. આ બાજુ તો નેર છે. આ અમારી પતરાવાળી રૂમ, એક ધાબાવાળી રૂમ. અરે આવો આમાં તો એરું લાગે છે, બહુ મોટો એરું છે, ભયંકર. મોઢામાં ઉંદરડો નાખી દીધો. જો ભાળી ગયો એરું આપણને. બહુ મોટો એરું છે. હાઈ, કેટલા દિવસ પછી આવો એરું જોવા મળ્યો છે. આ એરું તો ભીં પાડી દે એવો છે ભાઈ. આની પાસે ન જવાય, આ ઘરે ગયો. જો આપણને ભાળી ગયો છે. પાછું આગો રહેજે ભાઈ, એને આંગળી વાંગળી ન ચિંતો ભાઈ, તું ભાળી ગયો છો, આગો રહેજે. આ એરું આને ન જોવાય. કેમ ન જોવાય? આ બહુ ભયંકર એરું છે. જો આપણને ભાળી ગયો છે. હવે ભાગવાની કોશિશ કરે છે એરું. મોઢામાં ઉંદર પણ છે મોટો જબર. ઓહો, ચલો જો ભાઈ ગયો, જો ઊંચો થઈને ભાઈ ગયો ઉંદરને લઈને. ભાગો હવે, આપણે ભાગો. અહીંથી આ બહાર આવવાની કોશિશ કરે છે. હવે અહીંથી આગળ વયા જાઓ. જો ભાઈ બહુ એરું મોટો છે. તારે ખૂણામાં હંતાઈ ગયો છે. આપણે સાઈડની બારીમાંથી અંદર જોવી છીએ. જો કવડો મોટો એરું છે. કદાચ આને લાંબો કરીને જો હોય તો આ છે કમસે કમ 10 થી 12 ફૂટ લગીનો એરું છે. અને જાડો જેટલો છે કે વાહડા કરતાં પણ જાડો લાગે છે. મોઢામાં આખો ઉંદર મોઢામાં નાખી દીધો છે. અને ગળવા હાટું કરે છે ઉંદરને. તો આપણને ફોન ભાળી ગયો છે એટલે હંતાવવાની કોશિશ કરે છે, પણ આપણે આની પાસે જવાનું નથી. આને એમને મૂકી દેવાનો છે ભાગવાથી. અહીંથી આપણે વૈયા જવામાં સારા વાટ છે. એને તારે રાવી દો. આપણું પાણી કાંઈ લેવું નથી અંદરથી. અંદર પલાઈ રહ્યું બધું. તારે બહુ ભયંકર એરું લાગે છે. તો આની જેવો એરું છે કે આપણે કદી જોયો નથી ભાઈ, પહેલી વખત છે. આજ તો મોટો એરું જોવાઈ ગયો છે ને હવે તો બીક લાગે છે. હવે તો આ રૂમમાં જવું પણ અઘરું છે. હવે આની પાસે રહેવું કેમ? અહીંયા વાડીમાં તો બહુ બીક લાગે એવું થઈ ગયું છે. હવે રૂમની આજુબાજુમાં ન હમણાં જવાય. હવે દવા બવા નાખીને પછી વાડીમાં કચરો જેટલો છે એટલે દવા નાખવી પડે એમ છે. કચરો કાઢીને પછી ખેડીને પછી કેરી